ચાલો મિત્રો, હું છું ભદ્રેશિયા પરવેશ। આ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શું સમજવાનું છે? આજે આપણે સમજવાનું છે સંખ્યાઓ। સંખ્યામાં શું આવે એ દરેક આપણે વ્યવસ્થિત રીતે આજે સમજવાનું છે। તો તૈયાર થઈ જાઓ, આજે આપણે સંખ્યાઓ સમજવા। અહીં આપણે તમારે જે પણ સંખ્યામાં ડાઉટ છે દરેક ડાઉટ ક્લિયર કરી નાખવાના છે। તો આજે આપણે શું સમજવાનું છે? આજે આપણે સમજશું પૂર્ણ સંખ્યા, प्राकृतिक संख्या, पूर्णांक संख्या, समय संख्या, असमय संख्या और वास्तविक संख्या આપણે સમજવાનું છે। તો ચાલો તૈયાર થઈ જાઓ, અને જો તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલને। આપણી ચેનલનું નામ છે ઇઝીલી એજ્યુકેશન। તો આપણને સરળ રીતે શિક્ષણ તેમાં મળશે। તો ચાલો જોઈએ તો શું છે આજે આપણે આ સમજવાનું। સંખ્યાઓ। તો સંખ્યાઓમાં આવે શું એ આપણે વ્યવસ્થિત રીતે સમજશું। તો એની શરૂઆત ક્યાંથી થશે? પ્રાકૃતિક સંખ્યા। તો યાદ કરી લો, પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય। પ્રાકૃતિક સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે। બીજું, n બરાબર શું? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, યાદ રાખજો। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 1 થી શરૂઆત થશે। 1 થી ક્યાં લગીન? અનંત સુધી, એટલે કે એનો કોઈ અંત જ ન આવે ત્યાં સુધી પ્રાકૃતિક સંખ્યા ચાલે। હું એમ ન કહી શકું કે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, હા પણ એમ કહી શકું નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1। તો ગોખી નાખો મનમાં, શું ગોખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, ક્યાં સુધી? તો કે અનંત સુધી। અને પ્રાકૃતિક સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે। બીજું યાદ રાખો, 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। 1 એ કેવી પ્રાકૃતિક સંખ્યા છે? સૌથી નાની। નાની એટલે શું? સૌથી પહેલા આવતી અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કોઈ હોય તો એ છે 1 છે। બીજું શું યાદ રાખવાનું છે? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે। જો કોઈ તમને એમ પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો કહી દેવાનું ના મળે। આગળ, 1 એ વિશિષ્ટ સંખ્યા છે। 1 એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ। ખાલી યાદ રાખવાનું છે, આમાં કંઈ એટલું બધું સમજવાનું નથી। 1 એ કેવી સંખ્યા કોઈ પૂછે તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે। 1 એ ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા। ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા એટલે શું? તો યાદ રાખો, માની લો કે ગુણાકાર હું 5 ગુણ્યા 1 કરીશ તો જવાબ શું આવશે? 5 જ આવશે। 5 ભાગ્યા 1 કરીશ તો જવાબ શું આવશે? 5 જ આવશે। સમજી લો, આટલા માટે આ કેવી સંખ્યા છે? ગુણાકાર અને ભાગાકાર માટે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે। હવે શું સમજવાનું છે? 0 એ બાદબાકી અને સરવાળા માટે તટસ્થ સંખ્યા છે। 0 શૂન્ય કેના માટે તટસ્થ સંખ્યા? તો કે બાદબાકી અને સરવાળા માટે તટસ્થ સંખ્યા છે। તો જો કઈ રીતે, માની લો 5 ઓછા 0 કરું તો કેટલો જવાબ આવે? 5 આવે। 5 વત્તા 0 કરું તો કેટલો જવાબ આવે? 5 જ આવે। હા, પણ 0 માંથી જો 5 બાદ કરું ને તો -5 આવે, યાદ રાખજો। કેવા આવે? -5 આવે। આ આપણે નથી સમજવાનું, આ અલગ ટોપિક થઈ જાય। આપણે યાદ રાખવાનું શું છે કે જો ભાગાકાર અને ગુણાકાર માટે કોઈ તટસ્થ સંખ્યા હોય તો એ છે 1 છે। અને બીજું યાદ રાખવાનું છે, સરવાળા અને બાદબાકીની તટસ્થ સંખ્યા કઈ? તો એ છે 0 છે। હવે આપણે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ રીતે પૂર્ણ કરી નાખી છે। શું યાદ રાખવાનું? પ્રાકૃતિક સંખ્યા ફરીવાર સમજાવું। n વડે દર્શાવાય, 1 થી શરૂઆત થાય, નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, મોટી સંખ્યા ન મળે, 1 એ વિશિષ્ટ સંખ્યા છે, ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે, બાદબાકી અને સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે। આ પ્રાકૃતિક સંખ્યામાં એટલું યાદ રાખો એટલે પ્રાકૃતિક સંખ્યા વ્યવસ્થિત રીતે આવડી જાય। હવે જોવાની છે પૂર્ણ સંખ્યા। w બરાબર 0, 1, 2, 3, 4, 5। તો આમાં શું થયું? 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યા શું? તો યાદ રાખો, પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય, પૂર્ણ સંખ્યામાં 0 1 વધારે આવે। પૂર્ણ સંખ્યામાં 0 ખાલી વધારે આવે, બાકી એમને એમ 0 1 2 3 4 5 અનંત સુધી કોઈ અંત ન આવે। તો શું યાદ રાખો? 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા છે। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નહીં, પ્રાકૃતિક નહીં આવે, પૂર્ણ આવશે।
પૂર્ણ. સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે મિત્રો. પૂર્ણ સંખ્યા તો અનંત છે, અનંતમાં તો જેટલી આપણે રકમ લખવી હોય એટલી લખી શકે, માટે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી. આગળ પહેલાં હજી આ સમજાય પહેલાં હજી થોડીક વાર આપણે આ ટોપિક બીજી વાર સમજી લે. પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. જો અનંત સૌથી મોટી પૂર્ણ સંખ્યા પૂછે તો ન મળે. તો હું યાદ રાખશું હવે, જો 0/n, n એટલે શું? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. માની લો 0/5 કરું તો શું જવાબ આવે? તો યાદ રાખજો શું જવાબ આવશે? 0 જવાબ આવે. શું? 0 જવાબ આવે. 0/, જો હું 5 કરું અથવા 0/ કોઈ પણ રકમ કરું તો જવાબ 0 આવે. અથવા તો 5/0 કરું તો આને શું થાય? ભાગી શકાય નહીં. એટલે કે ભાગી શકાય નહીં. જો તમે તમારા મોબાઈલમાં 5/, એટલે કે ગમે તે સંખ્યા ભાગ્યા, એટલે કે પ્રાકૃતિક સંખ્યા ભાગ્યા, જો તમે 0 કરશો તો જવાબ શું આવશે? કે ભાગી શકાય નહીં. ઇરોર બતાવશે. તમારા ફોનમાં આવું નહીં લખેલું આવે કે ભાગી નહીં શકાય, તો તમે એવું ના કહેતા કે આવું લખેલું નથી આવતું. તમારા ફોનમાં ઇરોર બતાવશે આવી રીતે, ઇરોર આવી રીતે બતાવશે. આગળ શું સમજવાનું છે કે n/0, એટલે કે n બરાબર પ્રાકૃતિક સંખ્યા મેં લીધું છે, પ્રાકૃતિક સંખ્યા, બરોબર. તો એ શું યાદ રાખવાનું? તમારે ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની. 0/, કોઈ પણ સંખ્યા કરો તો 0 જવાબ આવે, અને જો કોઈ પણ સંખ્યા ભાગ્યા 0 કરો તો ભાગી ન શકાય. હવે આપણે બે સંખ્યા જોઈ, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાને આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોવાની છે કહો પૂર્ણાંક સંખ્યા. તો જોઈએ, ચાલો આપણે આ લેક્ચરને કન્ટિન્યુ કરીએ છીએ. હવે આપણે શું જોવાનું છે? હવે આપણે જોવાનું છે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તો એકદમ સહેલું છે, આપણે સાવ સરળ રીતે સમજાવવાનું છે, તો અહીં ધ્યાન રાખો. તો જોઈએ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવાય છે. ગોખી નાખો. પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે, બરોબર. બીજું શું યાદ રાખવાનું છે તમારે? Z બરાબર 0 તેમજ સામેની બધી ધન સંખ્યા અને આ સામેની બધી ઋણ સંખ્યા. શું યાદ રાખવાનું છે? કે પૂર્ણાંક સંખ્યામાં ધન તેમજ ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે પૂર્ણાંક સંખ્યામાં કરવાનું શું? તો યાદ રાખો, 0 મૂકીને સામેની બધી ધન સંખ્યા અને આ 0 એમનામ જ રાખવાનો, અને સામેની બધી ઋણ સંખ્યા, એટલે દરેક ઋણ અને ધનનો સમાવેશ થાય છે, બરોબર. જોઈ આપણે સંખ્યા રેખા લખી છે, તો સંખ્યા રેખામાં આપણે અહીં 0 આપણે બિંદુ કહી શકીએ. તો અહીં બધી કેવી સંખ્યા છે? 1 2 3 4, આમ અનંત સુધી ચાલશે આ રેખા, બરોબર. આ રેખા આમ કેવી ચાલશે? અનંત સુધી. અહીં આપણે લખીએ એ -1 -2 -3 -4 -5 -6, આમ અનંત સુધી ચાલશે. માની લો કોઈ -373 હોય તો એ પણ એક પૂર્ણાંક સંખ્યા જ છે. -188 હોય તો પણ એ પૂર્ણાંક સંખ્યા જ છે. 3457 હોય તે પણ એક પૂર્ણાંક જ સંખ્યા છે. યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થઈ જાય છે. આ વસ્તુ યાદ રાખો. એટલે કે શું થાય છે? કે પૂર્ણાંક સંખ્યા બરાબર શું થાય છે? -2 -1 આ અનંત સુધી, તેમજ વત્તા પ્રાકૃતિક સંખ્યા તેમજ વત્તા પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિકનો સમાવેશ થાય અને પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. તો યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? તો પૂર્ણાંક સંખ્યાઓને Z વડે દર્શાવવામાં આવે છે. કઈ સંખ્યા આવશે? તો ધન અને ઋણ તેમજ 0 સંખ્યા પણ આવી જાય છે.
આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે। હવે શું જોવાનું છે? સમય સંખ્યા। ઘણા બધા મિત્રોને સમય સંખ્યામાં ભૂલ પડતી હોય છે, તે ભૂલ ન પડે એ માટે અહીં તમે ધ્યાન રાખો। તો શું છે સમય સંખ્યા નહીં? તો આપણે બહુ બીજી વસ્તુ યાદ નથી રાખવાની। તો જે સંખ્યાને PQ સ્વરૂપમાં લખી શકાય તેને સમય સંખ્યા કહે છે। PQ સ્વરૂપમાં લખી શકાય એટલે કે આવી કોઈ પણ એક સંખ્યા લઉં છું કે 5/9, તો આ સંખ્યા તો ઉપરનાને હું P નામ આપી શકું, નીચેનાને હું Q નામ આપી શકું। એટલે કે શું? PQના સ્વરૂપમાં, એટલે કે ઉપર અને નીચેના સ્વરૂપમાં લખી શકાય। આને આપણે આ મોડ લખી શકીએ 5/9, બરોબર? 5ના 9 ભાગ પાડો તો આ એક સમય સંખ્યાને તરીકે લખી શકાય, એટલે કે ઉપર નીચે લખી શકાય। આ એક સંખ્યા જો 2.5 ને આવી રીતે લખી શકાય છે। તો જોવું આ 2.5 તો 25/10 લખી શકાય છે મિત્રો, 100% લખી શકાય છે। કેમ કે પોઈન્ટ કાઢવા માટે એક આંકડો ખસવાનો તો 10 મૂકવા પડે, તો 25/10 લખી શકાય આ રીતે। તો આ પણ એક PQ સંખ્યા એટલે કે સમય સંખ્યા છે। આને આ તો PQ સ્વરૂપમાં તો લખાણા જ છે, માટે આ પણ સમય સંખ્યા છે, આ પણ સમય સંખ્યા છે। આ જોઈ 1.5/10 તો પોઈન્ટ નીકળી જાય છે, 10 લખીએ એટલે કેટલા લખાશે? 15। તો આ પણ PQ સ્વરૂપમાં છે, માટે સમય સંખ્યા છે। 0.333 તો પોઈન્ટ કાઢવા માટે 333 એમ ગણી નાખું, 1 2 3 3 0 લગાડવાના એક સાથે, તો 3 0। તો આને પણ PQ સ્વરૂપમાં લખી શકાય છે, માટે આ પણ સમય સંખ્યા છે। હવે હું એવી સંખ્યા આપીશ કે આ સમય સંખ્યા છે કે નથી, તો તમારે જોવાનું છે। આ સમય સંખ્યા છે મિત્રો, જોવી આપણે। આ પોઈન્ટ કાઢવા માટે 83 મૂકી દેવી 5/10, કારણ કે અહીં આપણે પોઈન્ટનો શૂન્ય અહીં લગાડ્યો છે, તો 83/50, તો 83 ને 50 વડે ભાગી ન શકાય, માટે શું છે? આ પણ એક સમય સંખ્યા છે। એટલું યાદ રાખો, જે સંખ્યાને PQના સ્વરૂપમાં એટલે કે ઉપર નીચેના સ્વરૂપમાં લખી શકાય એને આપણે સમય સંખ્યા કહીએ છીએ, બરોબર? અહીં આપણે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા જોઈ ચૂક્યા છે। સમય સંખ્યાને યાદ રાખજો, સોરી મેં આમાં લખ્યું નથી તો પણ તમે યાદ રાખજો, સમય સંખ્યાને Q વડે દર્શાવવામાં આવે છે। Q વડે દર્શાવવામાં આવે છે। શું યાદ રાખવાનું છે? કે સમય સંખ્યાને Q વડે દર્શાવવામાં આવે છે। આ પણ તમારે યાદ રાખવું પડે, કારણ કે ક્યાં કોઈક વાર નામ નથી આપ્યું હોતું, તો આપણે સંકેત એટલે કે ચિહ્નને પણ યાદ રાખવો પડે। Q વડે સમય સંખ્યાને દર્શાવવામાં આવે છે। હવે આપણે શું આગળ જોવાનું છે? અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા જોવાના છીએ। તો ચાલો જોઈએ હવે આપણે આગળની સંખ્યામાં આપણે શું જોવાનું છે? આપણે જોવાની છે અસમય સંખ્યા, પછી અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને સવિભાજ્ય સંખ્યા। 4 સંખ્યાઓ વિશે આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે। તો આપણે જલ્દીથી સમજી લઈએ। જોવી અસમય સંખ્યા, જે સંખ્યાને PQ સ્વરૂપે ના દર્શાવી શકાય તેને અસમય સંખ્યા કહે છે। જે સંખ્યાને PQ સ્વરૂપે ન લખી શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય, એટલું યાદ રાખો। બીજું, જે સંખ્યા સમય નથી, કેવી નથી? સમય નથી, એ સંખ્યાને અસમય સંખ્યા કહે છે। જે સંખ્યા સમય નથી એ સંખ્યા કેવી કહેવાય છે? અસમય સંખ્યા। કેવી સંખ્યા? તો કે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 9, આ બધી કેવી સંખ્યા છે? અસમય સંખ્યા। તેમજ નહીં, આ નહીં આવે, હવે આ સોરી મિત્રો, આ સંખ્યા નહીં આવે, વર્ગમૂળમાં 12, આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે। પાય, તો પાય પણ કેવી સંખ્યા છે? એ અસમય સંખ્યા છે। એટલે કે આનો વર્ગ કાઢીએ, માની લો કે 9, આનો વર્ગ કાઢી તો 3 × 3 તો 3 થાય, એટલે આ કેવી સંખ્યા થઈ જાય? સમય સંખ્યા થઈ જાય, પૂર્ણ સંખ્યા થઈ જાય, પ્રાકૃતિક સંખ્યા થઈ જાય। PQ સ્વરૂપે લખી શકાય, આના નીચે કંઈ ન હોય તો એક તો હોય જ, એટલે આને આ તો સમય સંખ્યા છે। પણ વર્ગમૂળમાં 12, 12ના એવા 2 ભાગ પાડો
કે એનો ગુણાકાર 12 આવે તો એ શક્ય નથી. 8ના એવા 2 ભાગ પાડો કે તેનો ગુણાકાર 8 આવે, એ પણ શક્ય નથી. તો યાદ રાખો, જે સંખ્યાને PQ સ્વરૂપે ન લખી શકાય તેને અસમય સંખ્યા કહેવાય છે. બરોબર. આમાં એક વસ્તુ બીજી યાદ રાખવાની છે, 22/7. 22/7 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, સમય સંખ્યા. પરંતુ પાઈ એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. બાવીસના છેદમાં 7 એ સમય સંખ્યા છે, જ્યારે પાઈ એ અસમય સંખ્યા છે. આમાં ઘણા બધા મિત્રોને ડાઉટ હોય છે, જે આપણે ક્લિયર કરી નાખો. જો એકલો પાઈ આવે તો અસમય સંખ્યા, 22/7 આવે તો સમય સંખ્યા. બરોબર. વર્ગમૂળમાં 2, જો તેના 2 ગુણક કાઢો તો શું જવાબ આવે? 1.41, 42, 13, 56 એમ ચાલ્યા જ કરે છે. માટે આને આપણે કેવી સંખ્યા કહીએ? અસમય સંખ્યા. તો શું યાદ રાખવાનું કે જે સંખ્યા અસમય નથી તે સંખ્યાને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા કહીએ છીએ. હવે જોવાનું છે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાને યાદ રાખવા માટે મેં સરસ મજાની એક શોર્ટ ટ્રીક આપી છે. શું? કે જે સંખ્યાને તેના સિવાયની કોઈ પણ બીજી સંખ્યા વડે ભાગી ન શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. 2ને એના સિવાયની બીજી કઈ સંખ્યા ભાગી શકાય? હવે એક વસ્તુ યાદ રાખજો, 2ના હું ગુણકના ભાગ પાડું તો શું આવે? 1/2. હવે યાદ રાખજો, દરેક સંખ્યાને 1 વડે તો ભાગી જ શકાય છે, કારણ કે એટલા માટે જ આપણે ભાગાકાર માટે 1ને તટસ્થ સંખ્યા કહીએ છીએ. પરંતુ બીજી કઈ પોતાની સંખ્યા વડે એ સંખ્યાને ભાગી શકાય છે. 1 વડે ભાગી શકાય છે અને 2 વડે, એટલે કે એ સંખ્યાને દરેક સંખ્યાને 1 વડે ભાગી શકાય છે અને સંખ્યાને પોતે સંખ્યા વડે ભાગી શકાય છે. બાકીની એના સિવાયની કોઈ બીજી સંખ્યા વડે જો ભાગી શકાય તો તેને, ભાગી ન શકાય તો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. માની લો 2ને હું 3 વડે ભાગી શકું? ન ભાગી શકું. 5 વડે ભાગી શકું? ન ભાગી શકું. 3 આના કેટલા ભાગ છે? 2. એમ પણ તમે યાદ રાખી શકો છો કે જે સંખ્યાના ખાલી 2 જ ભાગ પડે તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે, અથવા તો તેને કોઈ બીજી સંખ્યા વડે ભાગી શકાતું નથી. આમાંથી દરેક સંખ્યા જોઈ લો, આને કોઈ બીજી સંખ્યા વડે ભાગી શકાશે નહીં. 23ને 1 અને 23 સાથે જ ભાગી શકાશે. આ જે આ 2 ભાગ સિવાયની કોઈ પણ ત્રીજી સંખ્યા વડે જો ભાગી શકાય તો તેને અવિભાજ્ય ન કહેવાય, પણ આને ભાગી શકાશે નહીં. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. યાદ રાખજો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 1 નથી, 2 છે. આ દરેકના કેટલા ભાગ પડે છે? 2 ભાગ તો પડે જ છે. ત્રીજો ભાગ પડતો નથી. જો ત્રીજો ભાગ પડે તો એ કેવી સંખ્યા થઈ જશે? વિભાજ્ય સંખ્યા. તો 1, 7. કેટલા ભાગ પડે છે? 2 જ ભાગ પડે છે. હવે જોવાનું છે અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને તેના સિવાયની બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. માની લો કે 4, તો 1 અને 4, 2 દુ 4, તો આને 2 વડે પણ ભાગી શકાય છે. તો ત્રીજી સંખ્યા આવી તો આપણે એ જ વસ્તુ યાદ રાખવાનું છે કે ત્રીજી સંખ્યા વડે પણ ભાગી શકાય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. આ પણ કેવી સંખ્યા છે? 6 વિભાજ્ય. 2 તરી 6, 3 વડે ભાગી શકાય. 1ને યાદ રાખજો, 1 વડે તો દરેક સંખ્યાને ભાગી જ શકાય છે અને સંખ્યાને પોતે સંખ્યા વડે તો ભાગી શકાય. એ સિવાયની કોઈ પણ બીજી સંખ્યાને વડે જો એ સંખ્યાને ભાગી શકાય તો તે વિભાજ્ય સંખ્યા છે. આ દરેક સંખ્યાને એ સિવાયની કોઈ બીજી સંખ્યા વડે ભાગી શકાય છે, માટે આ દરેક સંખ્યા વિભાજ્ય છે. 9ને 3 વડે ભાગી શકાય છે, 3 તરી 9, માટે 9 પણ એક એવી સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. હવે શું યાદ રાખવાનું છે? 1 થી 50 સુધીમાં કેટલી? 15 અવિભાજ્ય સંખ્યા છે. 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય, જ્યારે 50 થી 100 સુધીમાં કેટલી? 10 અવિભાજ્ય છે. કુલ પૂછે તો 1 થી 100 સુધીમાં કેટલી છે? 25. 1 થી 50 સુધીમાં કે તો 15, 50 થી 100 સુધીમાં કે તો 10, અને 1 થી 100 સુધી કે તો કેટલી આવશે? 25 સંખ્યા આવશે. હવે જોવાનું છે કઈ? કે સહવિભાજ્ય. તો સહવિભાજ્ય સંખ્યામાં શું યાદ રાખવાનું છે? કે જે 2 સંખ્યાનો ગુસા 1 હોય, જે 2 સંખ્યાનો ગુસા 1 હોય તેવી સંખ્યાને સહવિભાજ્ય સંખ્યા કહેવાય છે. માની લો અહીં લખું છું 1 અને 5, તો આ બંનેનો ગુસા શું આવે? 1 આવે.
બીજી સંખ્યા લખું 2 અને 7, 2 અને 7નો ગુસા પણ કેવો આવે? 1 જ આવે. બીજી સંખ્યા 24 અને 23, તો આ સંખ્યાનો ગુસા પણ કેવો આવે? 1 જ આવે. આ બધી સંખ્યાનો ગુસા કેવો આવે? 1 જ તે. આગળની સંખ્યા લખું 100 તેમજ 13, તો આનો પણ ગુસા કેવો આવે? 1 જ આવે. તો હું યાદ રાખવાનું છે કે જે બે સંખ્યાનો ગુસા 1 આવે તેવી સંખ્યાને સવિભાજ્ય સંખ્યા જો કહેવાય છે. હવે આગળ શું આપણે શીખવાનું છે? વાસ્તવિક સંખ્યા. તો ચાલો હવે શું જોવાનું છે? વાસ્તવિક સંખ્યા, જે આપણી છેલ્લી સંખ્યા સમજવાની છે. તો શું છે? વાસ્તવિક સંખ્યામાં દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. જે આગળ આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા જોઈ, એ દરેક સંખ્યાનો અહીં સમાવેશ થાય છે. શું છે? વાસ્તવિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યામાં શું કહે છે? વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય, અસમય દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે જે પણ સંખ્યા તમે જુઓ, કોઈ પણ સંખ્યા જુઓ, તે દરેકનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. જુઓ તો 1, 5, 8, -3, -998, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 18, પાઈ, પછી 22/7, 3.14 દરેક સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. ચલો તો અહીંયા આપણે એટલું રાખીએ છીએ. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટમાં લખી શકો છો, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવશું. ચલો, જો વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને. આપણી ચેનલનું નામ છે ઇઝીલી એજ્યુકેશન. ચલો હવે આપણે આવા જ મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચલો, બાય.